નમસ્કાર ખેડૂત મિત્રો, હું જયમીન ભંડેરી વડેસર લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, જો આપણે આજની ખેતીની અંદર વાત કરીએ તો આજની ખેતી એટલે કે નવી ટેકનોલોજી આધારિત ખેતી, કે જેની અંદર આજની ખેતી એ જૂની ખેતી પદ્ધતિ કરતાં કંઈક અલગ જ છે. હવે ખેડૂત મિત્રો જાગૃત બનીને નવી ટેકનોલોજી અને વિજ્ઞાન આધારિત જે પ્રોડક્ટનો ઉપયોગ કરતા થઈ રહ્યા છે. પાકને યોગ્ય સમયે જે પોષણ છે, જે ખોરાક છે, એને સમજતા થઈ રહ્યા છે અને ખેતીમાંથી ખૂબ જ સારું આપણે ઉત્પાદન અને વધુ નફો મેળવતા થઈ રહ્યા છે. પરંતુ હજુ ઘણી એવી મુશ્કેલીઓ છે કે જેનો આપણે સામનો કરવો પડતો હોય છે. કે એક તરફ ખેતીની અંદર જે ખર્ચ આપણે વધી રહ્યો છે, સાથે સાથે જમીન ઉપર જે ઉત્પાદનનું દબાણ છે એ વધતું રહ્યું છે. પાકને જે યોગ્ય અને સંતુલિત પોષણ મળવું જોઈએ એ નથી મળતું અને બદલાતા વાતાવરણના લીધે પાક ઉપર આપણે માઠી અસર જોવા મળે છે. તો એના સામે પાકની અંદર કઈ રીતે આપણે વધુ રક્ષણ મેળવી શકાય અને આપણા પાકને વધુ મજબૂત અને ટકાઉ બનાવી સારું આપણે ઉત્પાદન મેળવી શકાય, એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો આ વિડીયો ખેડૂત મિત્રો તમે અંત સુધી જોજો. આપણે ખેડૂત મિત્રો જો અત્યારે વાત કરીએ તો આજે તારીખ છે ખેડૂત મિત્રો 6 ફેબ્રુઆરી 2026 અને અત્યારે ઘઉં, ચણા, જીરું, ધાણા જેવા અલગ અલગ શિયાળો પાકોનું આપણે વાવેતર થઈ ચૂક્યું છે. અને એની જો આપણે અવસ્થાની અંદર વાત કરીએ તો ફૂલ અવસ્થા, દાણા બેસવાની અવસ્થા અને દાણા બંધાવવાની અવસ્થાની અંદર પાક અત્યારે ઊભો છે. જેમાં ખેડૂત મિત્રો શરૂઆતની અવસ્થાની અંદર વાત કરીએ તો એટોલનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે જેથી પાકની અંદર સારો વધ વિકાસ થાય, નવી ફૂટ આવે, એનો મૂળનો વિકાસ થાય. સાથે જે બાહ્ય પરિબળોની અંદર વાત કરીએ તો જે અજૈવિક પરિબળો છે, ઠંડી, ગરમી અને વાતાવરણની અંદર જે ફેરફાર થાય છે એના સામે છોડને પૂરેપૂરું રક્ષણ મળે, છોડ એકદમ ટ્રેસફી રહે એ માટે આપણે એટોલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ જે પાકની 35થી 40 દિવસની જે અવસ્થા છે કે એ સમયે ખેડૂતો ઓર્થોપીનો છંટકાવ લે છે. કારણ કે ઓર્થોપીના છંટકાવથી એના જે મૂળનો વિકાસ છે એ સારો થાય છે, નવા મૂળ અને તંતુ મૂળ બેસે છે, જમીનમાં જે રહેલા પોષક તત્વો છે એ અપટેક કરે છે અને વધુ ડાળી, નવી ફૂટ આવે છે, વધુ ડાળી બેસે છે અને વધુ ફ્લાવરિંગ લાવે છે. ખેડૂત મિત્રો, જે આ અવસ્થાની અંદર વાત કરવામાં આવે કે જે વેજીટેટિવથી આપણે ફ્લાવરિંગ અવસ્થા છે એની સીધી અસર આપણા ઉત્પાદન ઉપર રહેતી હોય છે. અને જો આ સમયે જો આપણે ઓર્થોપીનો ઉપયોગ કરવામાં આવે તો વધુ ડાળી અને વધુ ફ્લાવરિંગ આપણે બેસે છે પાકની અંદર. ત્યારબાદ આપણે જો ફૂલ અવસ્થાની અંદર વાત કરવામાં આવે તો ફૂલ અવસ્થાએ ખેડૂત મિત્રો મેરાકીનો ઉપયોગ કરે છે કે જેથી ફૂલ અવસ્થાએ ખાસ કરીને છોડને વધુમાં વધુ ખોરાકની જરૂરિયાત રહેતી હોય છે અને એ ખોરાક મેરાકી દ્વારા આપણે પૂરો પાડવામાં આવતો હોય છે. સાથે મેરાકીની અંદર 3 ટેકનોલોજી રહેલી છે કે જેથી છોડ એકદમ મજબૂત, ટકાઉ રહે, ટ્રેસફ્રી રહે અને જે ફૂલમાંથી જે ફળનો જે કન્વર્ઝેશન રેશિયો છે એટલે કે ફૂલમાંથી ફળ વધારે બેસે, સાથે ફળ એકદમ ક્વોલિટીવાળું બેસે. તો ખાસ કરીને આજે પાકની અંદર 60થી 65 દિવસની જે અવસ્થા છે એ સમયે મેરાકીનો છંટકાવ લેતા હોઈએ છીએ. તો ખેડૂત મિત્રો, જો હજુ પણ તમે તમારા પાકની અંદર જે ચણા, ધાણા, ઘઉં, જીરું જેવા પાકોની અંદર 60-65 દિવસનો જો સમયગાળો હોય, અવસ્થા હોય તો એની અંદર ચોક્કસપણે મેરાકીનો ઉપયોગ કરજો, જેથી અજૈવિક જે પરિબળો છે, ટ્રેસ કન્ડિશનની અંદર પણ પાક મજબૂત રહે અને સારો તમને ફાલફૂલની અંદર વધારો જોવા મળે. ત્યારબાદ હવે જે આપણે ખાસ કરીને વાત કરવાની છે દાણા બેસવાની અવસ્થાની અંદર, કે ખેડૂત મિત્રો ખાસ કરીને જે દાણા બેસવાની અવસ્થાએ ખેડૂત મિત્રો જે પોટાશનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ કેવું પોટાશ વાપરવું? અત્યારે ઘણા ખેડૂત મિત્રો સાઇટો પોટાશનો ઉપયોગ કરે છે. તો આ જે સાઇટો પોટાશ છે શું અને એનો જે ઉપયોગના શું બેનિફિટ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. કે જે ખેડૂત મિત્રો સાઇટો પોટાશ છે એની અંદર 14% ઓર્ગેનિકલી ડિલિવર પોટાશ રહેલો છે, સાથે સાથે 22થી 23% ઓર્ગેનિક મેટર રહેલો છે. આમ જોઈએ તો સામાન્ય પોટાશની અંદર વાત કરીએ તો બજારની અંદર જે 0050 છે, 13045 જેવા આપણે પોટાશ મળતા હોઈએ છીએ કે જેની અંદર જે છોડ દ્વારા ઇઝીલી અપટેક નથી થતું અથવા તો છોડ દ્વારા જે લેવાતી એની જે પ્રોસેસ છે એ ખૂબ જ ધીમી હોય છે અને એની અંદર જે પોટાશ તમે આપી રહ્યા છો એની પૂરેપૂરી માત્રામાં જ નથી મળતું. એટલે કે જે 0050 છે, 13045 છે એ છોડ દ્વારા પૂરેપૂરું લેવાતું નથી. એટલે કે એની જે એફિશિયન્સી છે એ ફક્ત 30થી 40% હોય છે. જ્યારે સાઇટો પોટાશની અંદર વાત કરીએ તો પોટાશ છે એની અંદર 14% ઓર્ગેનિક પોટાશ રહેલું છે. આ જે પોટાશ છે એ સામાન્ય પોટાશ નથી, પરંતુ એક એડવાન્સ ટેકનોલોજી દ્વારા બનાવેલું આ પોટાશ છે કે જેની સાથે 22થી 23% ઓર્ગેનિક મેટર પણ રહેલું છે, જેથી છોડ દ્વારા ઇઝીલી લઈ શકાય અને પૂરેપૂરું અવેલેબલ ફોર્મની અંદર અને ઝડપથી એને શોષી શકાય. ત્યારબાદ આપણે વાત કરીએ કે આજુબાજુ આપણે જે ઠંડી, ગરમી અને વાતાવરણના લીધે જે ફેરફાર જોવા મળે છે, પાણીની જે આપણે અછત જોવા મળે છે, તો એના સામે પણ છોડ એકદમ મજબૂત ટકી રહે અને છોડ પોતાનું ખોરાક બનાવવાનું ચાલુ રાખે એ માટેનું કામ કરતું હોય છે.
જ્યારે બીજી બાજુ આપણે વાત કરીએ તો જે 0050 છે 13045 જેવા આપણે પોટાશનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એનાથી છોડ એકદમ તરત પાક ઉપર વળી જતું હોય છે કે જેની જે ખોરાક બનાવવાની લાઈફ સાયકલ છે એ બ્રેક થતી હોય છે કે જેથી જે નીચેનો જે માળ છે એ બંધાઈ જાય છે પરંતુ જે ઉપરનો માળ છે એ અટકી જાય છે અને દાણો પૂરેપૂરો બંધાતો નથી. જ્યારે સાઇટોપોટાશની અંદર જો પંપે 25 થી 30 ml કરીને દાણા બેસવાની અવસ્થાએ જો એનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સારું આપણે પરિણામ જોવા મળે છે. છોડનો જે વિકાસ છે એ રૂંધાતો નથી. છોડ પોતાનો જે ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે એ ચાલુ રાખે છે અને છોડની અંદર જે દાણાની અંદર વાત કરીએ તો ખૂબ જ સારો આપણે ભરાવો જોવા મળે છે. સાથે દરેક દાણા એક સરખા આપણે એક સમાન ભરાય છે. એનો જે રંગ ચમક વજનની અંદર વાત કરીએ એની જે એરોમાની વાત કરીએ તો ખૂબ જ સરસ એની અંદર આપણે પરિણામ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો મારી પણ તમને વિનંતી છે કે તમે પણ તમારા દરેક પાકની અંદર જો દાણા ભરાવાની અવસ્થાની અંદર સાઇટોપોટાશનો ચોક્કસપણે ઉપયોગ કરો અને ખૂબ જ સારું અને ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવો. થેન્ક યુ. આભાર.